આજે ખંભાત તારાપુર બ્લોકમાંથી જે ઐતિહાસિક મને મતો મળ્યા છે એ બદલ હું મારા સૌ પશુપાલક મિત્રોનો તથા મારા સહકારી આગેવાનો તથા સૌ ટેકેદારો તથા ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તા આગેવાનશ્રીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને આપણા પ્રથમ સહકાર મંત્રી એવા અમિતભાઈ શાહ સાહેબનો સંકલ્પ છે ખેડૂતો અને પશુપાલકોની આવક બમણી કરવાનો. તો અમે એ દિશામાં સૌ સાથે મળી ખૂબ કામ કરીશું અને આવનાર સમયમાં પશુપાલકોની આવક બમણી થાય એ દિશા લહેરાવાના. તો દેશમાં જે પ્રકારે નરેન્દ્રભાઈ મોદી સાહેબની કામગીરી, આપણા સહકાર મંત્રી અમિતભાઈ શાહ સાહેબનું માર્ગદર્શન, અમારા યશસ્વી પ્રધાનમંત્રીના માર્ગદર્શન હેઠળ કામ કરતા આપણા ભૂપેન્દ્રભાઈ અને અમારા માર્ગદર્શક CR પાટીલ સાહેબ, સૌના સકારાત્મક પ્રયત્નોથી દેશમાં જે વાતાવરણ બન્યું છે, પશુપાલકોની આવક બમણી કરવાની મોદી સાહેબની નેમ હતી, એ દિશામાં અમે સૌ કામ કરી રહ્યા છે અને મોદી સાહેબની નેમને સૌ પશુપાલકોએ વધાવી છે એનો અમને ચોક્કસપણે આનંદ છે. જો ગત 2.5 વર્ષમાં અમે દૂધના ભાવમાં 3 વર્ષમાં 21% ભાવ વધારો કર્યો. અમે બોનસમાં એટલે કે ભાવફેરમાં 90% ભાવફેર વધારાનો આપ્યો છે. આગામી દિવસોમાં પણ અમારો અભિગમ રહેશે કે અમે પશુપાલકોને બને એટલા પોષણક્ષમ દૂધના ભાવ વધારે આપીએ અને બને એટલો ભાવ ફરક વધારે આપીએ. અમારા પશુપાલકને આત્મનિર્ભર બનાવવો છે. અમે આશા રાખીએ છીએ કે અમારો પશુપાલક બેંકમાં લોન લેવા નહીં, બેંકમાં ફિક્સ ડિપોઝિટ મૂકવા જાય.